હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું સૂકી ચોળીનું શાક। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો આપણે અહીંયા ચૂલા ઉપર ગરમ પાણી થવા રાખી દીધું છે અને પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ચોળી જે છે એ આપણે 1 કપ લીધી છે અને હવે આપણે એને સરસ રીતે 2 થી 3 વાર ધોઈ લેવાની છે। તો 1 કપ ચોળી લીધી છે, અંદાજે આપણે 150 ગ્રામ જેટલી ચોળી લીધી છે અને હવે આપણે આને 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લેવાની છે, જેથી કરીને કે આમાં કોઈ પણ જાતનો મેલ કે કચરો હોય તે નીકળી જાય। તો જે રીતે આપણે પહેલાં ધોઈ છે એ જ રીતે આપણે બીજી વાર પણ ધોઈ લઈશું। તો આ રીતે ચોળી ધોઈ લેવાથી ચોળી સરસ રીતે સાફ થઈ ગઈ છે અને હવે આપણે ગરમ પાણીમાં ચોળીને ઉમેરી દીધી છે અને થોડુંક આપણે એમાં મીઠું ઉમેરશું, જેથી કરીને કે જ્યારે ચોળી આપણી બોઇલ થઈ જાય ત્યારે તે મોળી ના રહે। હવે આપણે ચૂલા ઉપર આ રીતે તેજ આંચ રાખવાની છે અને ચોળીને બાફી લેવાની છે। તો ચોળી આપણી બફાઈ ગઈ છે દોસ્તો, તમે જોઈ શકો છો। હવે આપણે ચોળીને વઘારી લઈશું। તો ચોળી વઘારવા માટે આપણે આ રીતે કઢાઈ લીધી છે અને હવે આપણે એમાં મોટી 4 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે। તો આ રીતનું એક પાવડો છે મારી પાસે, હું જ્યારે પણ શાક બનાવું ત્યારે આ પાવડાના માપથી જ બનાવતી હોઉં છું। તો 4 પાવડા તેલ અને થોડોક આપણે મસાલો લીધો છે ગરમ, તો જીરું, તેજપત્તા, બાદિયા અને આપણે આખું જીરું લીધું છે। હવે આપણે એને આમાં તેલમાં ઉમેરી દીધું છે અને ત્યારબાદ આપણે ઉમેરશું ડુંગળી। તો 1 વાટકો ડુંગળી આ રીતની ઝીણી સમારીને આપણે લીધી છે। હવે ડુંગળીને આપણે થોડીક વાર સુધી સાતળી લઈશું। ડુંગળી જ્યાં સુધી કે કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું। તો ચૂલા ઉપર આપણે શાક બનાવીએ તો ફટાફટ બની જાય છે। આ રીતે ડુંગળી સતળાઈ ગઈ ત્યારબાદ આપણે 2 મોટા ટામેટાની આ રીતે મોટી સ્લાઇસ કરેલી આમાં ઉમેરી દીધી છે અને હવે સ્લાઇસને આ રીતે આપણે તેજ આંચ ઉપર રાખીશું, જેથી કરીને કે તે ફટાફટ ગળી જાય। હવે આપણે એમાં મીઠું અને હળદર ઉમેરી દીધું છે। મીઠું ઉમેરવાથી ટમેટાં ફટાફટ ગળી જતા હોય છે। મેં સાથે હળદર પણ ઉમેરી દીધી છે। હવે સરસ રીતે ટમેટાં અને ડુંગળી સતળાઈ ગયા છે, ત્યારબાદ આપણે એમાં ટમેટાની પ્યોરી ઉમેરશું। તો 4 મોટા ટમેટાં મેં લીધા છે ને આ રીતે એને મિક્સરની જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે। તો હવે આપણે જે ટમેટાની પ્યોરી આમાં ઉમેરી છે એને થોડીક વાર સુધી આપણે પકવીશું, જ્યાં સુધી કે એ પેનની સપાટી ના છોડે ત્યાં સુધી આપણે એને આ રીતે પકવશું અને થોડી વાર રહી અને ચલાવતા રહીશું, જેથી કરીને કે તળિયે દાજે નહીં। હવે આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દીધું છે, કેમ કે પહેલાં આપણે હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું હતું। તો મીઠું આપણે થોડુંક ઉમેર્યું હતું, કેમ કે આપણે જ્યારે ચોળી બાફી ત્યારે ચોળીમાં આપણે પહેલેથી જ મીઠું ઉમેરેલું છે। તો ટમેટાની પ્યોરી અને મસાલામાં જરૂર પડે એ રીતનું મીઠું જ આપણે આમાં ઉમેર્યું છે। હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે અને જે બાફેલી ચોળી છે એને આપણે આમાં ઉમેરી દેવાની છે। તો ખૂબ જ ઇઝી રેસીપી છે અને ફટાફટ થઈ જાય છે। જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને એક કમેન્ટ જરૂરથી કરજો અને હા મિત્રો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। આપણે આમાં ચોળી ઉમેરી દીધી છે અને હવે ચોળીનું પાણી પણ કંઈક આ રીતે થઈ અને રસાવાળી થઈ જશે। આપણે આમાં પાણી એક્સ્ટ્રા ઉમેરવાની જરૂર નથી, કેમ કે થોડુંક પાણી ચોળીમાં હતું, જ્યારે આપણી ચોળી બાફી ત્યારે એમાં થોડુંક પાણી હતું, એટલે આપણે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી। તો આ રીતે આપણું રસાવાળું ચોળીનું શાક થોડીક વાર સુધી આપણે ઢાંકીને રાખીએ અને ચાલો હવે નીચે ઉતારી લઈએ અને ચાલો હવે આપણે ચેક કરી લઈએ।
તો રસાવાળું ચોળાનું શાક આપણું તૈયાર છે. હવે આપણે એને પરોસીશું. તો એક વાસણમાં આપણે ચોળાનું શાક લઈ લીધું છે. તો તૈયાર છે આપણું સૂકી ચોળીનું શાક રસાવાળું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરીથી મળીશું કોઈ નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી તમે પણ અવનવી રેસીપી બનાવતા રહો, તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો. તો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.